આજે વહેલી સવારે 8 કલાકે રાહતદારી દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે રાંદેર ફાયર વિભાગને તાત્કાલિક સ્થળ પર કોલ મળ્યો હતો કે વૃદ્ધની ડેડ બોડી બહાર કાઢી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક પાલિકા આકારણી વિભાગમાં અગાઉ નોકરી કરીને રિટાયર થયા હતા. હાલ સમગ્ર મોતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મરણ જનારનું નામ દીપકભાઈ બોડાવાળા છે, જેની ઉંમર 60 વર્ષ હોવાનું સામે આવ્યું છે. મરણ જનાર પાલનપુર જકાતનાકા દીનદયાળ સોસાયટી રાંદેરના રહેવાસી હતા. મરણ જનાર દીપકભાઈ મોડી રાત્રિના કોઈને કહ્યા વગર ઘરેથી હોન્ડા ગાડી લઈને નીકળી ગયા હતા. મરણ જનાર મહાનગરપાલિકાના આકારણી વિભાગમાં ફરજ બજાવી રિટાયર્ડ જીવન જીવતા હતા. છેલ્લા 8 દિવસથી પેટમાં ઇન્ફેક્શનથી પીડાતા હતા. આજે તેમને ઓપરેશન માટે જવાનું હતું. કદાચ ઓપરેશનના ડરથી અથવા તો બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર બનાવને લઈને ચોકબજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.